બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ છે। યુવાનો સાથે દુષ્કર્મની ઘટના અંગે વીટીવી ન્યૂઝે વાતચીત કરી આરોપીને પગમાં નહીં માથામાં ગોળી મારવી જોઈએ તેવી વાત કરવામાં આવી છે। આરોપીને નર્કમાં જતા પહેલા અહીં બતાવવું જોઈએ નર્ક। આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ। દુષ્કર્મના આરોપીને થવી જોઈએ ફાંસીની સજા તેવું પણ યુવાનોએ કહ્યું છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તે સારી વાત છે। તો પહેલા તો કે જે પણ યુવતી જોડે આ ઘટના બની છે ખૂબ જ નિંદનીય ઘટના છે કે આવી ઘટના ના થવી જોઈએ। અને સાથે જે રાજ્ય સરકારની પોલીસ અને અમદાવાદ શહેરની પોલીસની ટીમે જે બી રાજ્ય સરકાર સાથે સંકલન કરીને જે થોડાક કલાકોની અંદર જે 10 ટીમ એમને મળીને ન્યાય અપાવવાની જે પ્રયત્ન ચાલી રહ્યો છે ને એમને યોગ્ય પ્રમાણમાં ન્યાય અપાવશે એવો વિશ્વાસ છે। દીકરી સાથે આવું દુષ્કર્મ બને છે ત્યારે આરોપીને માત્ર પગમાં ગોળી ના મારવી જોઈએ, એના માથે ગોળી મારવી જોઈએ કે જેનાથી કોઈ પણ વ્યક્તિ જયારે આવું વિચારે છે ત્યારે એના મગજમાં એ સજા યાદ આવે કે જેનાથી એને યાદ આવે કે હું આવું કંઈક કરીશ તો એ સજા મને પણ મળશે। એ આરોપીને નર્કમાં જતા પહેલા અહીંયા એક નર્ક બતાવી દેવું જોઈએ કે જેનાથી આ વસ્તુ એક સમાજમાં ઉદાહરણરૂપ બની રહે। પ્રશાસને જે ગણતરીની મિનિટોમાં ગણતરીના કલાકોમાં જ્યારે આરોપીને પગે ગોળી મારીને એનો પકડ્યો છે અને એને સજા આપી છે તે ખરેખર પ્રશંસનીય છે। મારી સાથે જાહેર જનતાને પણ ખૂબ જ આક્રોશ છે। જે પ્રમાણે હું કહીશ તે પ્રમાણે આપણા દેશમાં નારીને પૂજવાની જે પરંપરા ચાલી રહી છે એને જોતા પહેલા તો આજે દુષ્કર્મ આચર્યું અને જેને વિચાર આવે છે દુષ્કર્મ કરવાનો એ લોકો એ નરાધમને મારા મતે તો કોઈ મતલબ માફીનામું હોવું ના જોઈએ। અને આ જે ખૂબ જ નિંદનીય હરકત કહેવાય કે જેને માફીનું કોઈ સ્થાન ના હોવું જોઈએ। અને બને તો હું સરકારને એ જ માંગ કરીશ કે અમને બને તેટલી કડક સજા થાય।